નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની ઠંડીને લઈને સૌથી મોટી આગાહી। 1 ફેબ્રુઆરીએ રજૂ થશે વર્ષ 2026નું બજેટ સત્ર। કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત। ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મળશે 3 લાખ રૂપિયાના બદલે 5 લાખ રૂપિયા સુધીની લોન। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। વાહન ચાલકો માટે ફાસ્ટ ટ્રેકને લઈને સૌથી મોટા સમાચાર। નવા વર્ષના હોમ લોન થશે સસ્તી। હવે રાશન કાર્ડ ધારકોને મળશે QR કોડવાળું રાશન કાર્ડ। આધાર કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર। ખેડૂતોને મળશે હવે હપ્તા વગર 42,000 રૂપિયા। તો ઉત્તરાયણ નજીક આવતા ખેડૂતોની લોન થશે માફ। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। સરકાર આપશે પશુપાલકોને 4 લાખ રૂપિયા સુધીની સબસિડી। મહિલાઓને મળશે હવે ફ્રી સિલાઈ મશીન। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી। કિસાન વિકાસ પત્ર યોજનામાં પૈસા થશે હવે ડબલ। કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત। દર મહિને મળશે 300 યુનિટ મફત વીજળી। ચણા કયા ખેડૂતોના ખાતામાં જમા નથી થયા? પાક નુકસાનના પૈસા। પતિ પત્ની બંનેને મળશે હવે 12,000ની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન વિભાગે ગુજરાતના હવામાનની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 12 જાન્યુઆરી સુધી હવામાન સૂકું રહેવાની શક્યતા છે। ગુજરાતમાં આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળશે હવે 5 લાખ સુધીની લોન। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય બજેટ 2025 અને 26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ પહોંચી છે। મહત્તમ ક્રેડિટ મર્યાદા સત્તાવાર રીતે અગાઉના 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હોવાથી દેશભરના આશરે 7.7 કરોડ ખેડૂતો હવે તેમની ખેતી પદ્ધતિઓને આધુનિક બનાવવા માટે નોંધપાત્ર રૈતર વધુ સંસ્થાકીય ધિરાણ માટે પાત્ર છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો PM કિસાન યોજનાના નિયમોમાં મોટા ફેરફારો। 22મા હપ્તા પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ। દેશના અન્નદાતાઓ માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ચાલી રહી છે, જે હેઠળ કરોડો ખેડૂતો નાણાકીય મદદ મેળવે છે। આ વર્ષની શરૂઆત સાથે આ યોજનાનો લાભ મેળવવા માટે એક ફેરફાર કરાયો છે। કેન્દ્ર સરકારે પારદર્શકતા વધારવા અને ફ્રોડ રોકવા માટે હવે KYCની સાથે ફાર્મર આઈડીને પણ જરૂરી કર્યું છે। એગ્રીસ્ટેક પહેલ હેઠળ બનાવવામાં આવી રહેલી આ ડિજિટલ ઓળખ હવે યોજનાનો લાભ ચાલુ રાખવા માટે એક જરૂરી શરત બની છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો પર 56,000 રૂપિયાનું દેવું છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે। લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ ₹56,000 રૂપિયાનું દેવું છે। રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે। ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતા ભાવ ન મળવા જેવી સમસ્યાઓના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી પણ પડી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર છે। હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે। રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QR કોડ સ્કેન કરીને પોતાના હકનું અનાજ મેળવી શકશે।
અમદાવાદમાં મા સાબરમતી ઝોનમાં આ સિસ્ટમનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે મિત્રો, આપને જણાવી દઈએ તો આ નવી પ્રણાલી મુજબ દર મહિનાની 1લી તારીખે રાશન કાર્ડ ધારકના મોબાઈલ વોલેટમાં અનાજ માટેની ડિજિટલ કૂપન ઓટોમેટિક જ જમા થઈ જશે. લાભાર્થીએ જ્યારે અનાજ લેવું હોય ત્યારે સસ્તા અનાજની દુકાને જવાનું રહેશે. ત્યાં દુકાનદારનો કોડ સ્કેન કરવાનો રહેશે, જે કૂપન રિડીમ થશે. તરત જ તમને મળવાપાત્ર તમારા હકનું અનાજ, ઘઉં, ચોખા, ખાંડ અને મીઠું છે એ મળી જશે. આ પ્રક્રિયા ડિજિટલ પેમેન્ટ જેવી જ સરળ અને ઝડપી રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. UIDAIએ PVC આધાર કાર્ડની ફી વધારીને ₹75 કરી દીધી છે, જે અગાઉ ₹50 હતી. આ વધારો મટીરિયલ, પ્રિન્ટિંગ અને સુરક્ષિત ડિલિવરીના વધતા ખર્ચના કારણે કરવામાં આવ્યો છે. નવી ફી 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી છે અને તેમાં GST તથા સ્પીડ પોસ્ટ ચાર્જ શામેલ છે. PVC કાર્ડ ડેબિટ કાર્ડ જેવું ટકાઉ હોય છે, જે સરળતાથી ખરાબ નથી થતું. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવા વર્ષમાં હોમ લોન સસ્તે થશે. નવા વર્ષમાં RBI વ્યાજદરમાં 50 BPSનો ઘટાડો કરી શકે છે, જેનાથી હોમ અને ઓટો લોન સસ્તે થશે. મિત્રો, આપણે જણાવી દઈએ એ અનુસાર સરેરાશ છે એ મિત્રો 1.1% કરતાં વધુ હોવાથી રેટ કટના સંકેતો આપે છે. આ નિર્ણયથી સામાન્ય લોકોના માસિક હપ્તા EMIમાં મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 7 ફેરા સમૂહ લગ્ન યોજના. ગુજરાત સરકારની સમૂહ લગ્ન યોજના હેઠળ મુખ્ય લાભો. તો સૌથી પહેલા મિત્રો, નવયુગલને સહાય. દરેક લગ્ન કરનાર યુગલને ₹1200ની સહાય મળે છે. આયોજક સંસ્થાઓને પ્રોત્સાહન, જેમાં સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને યુગલ દીઠ 3000 અને મહત્તમ ₹75,000 સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. આ યોજનાથી આર્થિક રીતે નબળા વર્ગના યુગલોને લગ્નમાં મદદ મળે છે અને સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે ફ્રીમાં સિલાઈ મશીન. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. સરકાર મહિલાઓને 15,000ની આર્થિક સહાય આપે છે, જેનાથી તેઓ સિલાઈ મશીન ખરીદી શકે. સાથે સાથે ફ્રીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તમારી ઉંમર મિત્રો કેટલી હોવી જોઈએ તેમના વિશે વાત કરીએ તો 18+ હોવી જોઈએ. ઉંમર તમારા પરિવારની આવક ₹1.5 લાખથી ઓછી હોવી જોઈએ. સાથે મિત્રો, જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, પાસવર્ડ સાઇઝનો ફોટો છે, સાથે આવકનો દાખલો છે, છાતીનું પ્રમાણપત્ર સાથે મોબાઈલ નંબર છે. આવેદન કેવી રીતે કરી શકે છે? મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર. ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000. જે ખેડૂતોએ આ 2 યોજના જેમ કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અને બીજી યોજના પ્રધાનમંત્રી માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે, તો તેઓ ખેડૂતના ખાતામાં વર્ષે 36,000 ઘરે બેઠા બેઠા નાખે છે. સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000ની ખેડૂતોને સહી પૂરી પાડે છે. આ સાથે 6 થી લઈને મિત્રો 6,000થી આ સાથે આપણે જણાવી દઈએ તો સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ₹6,000 ખેડૂતોના ખાતામાં નાખે છે અને 6,000 નાણાકીય સહાય દર 4 મહિનાના અંતરે એટલે કે ₹2,000 3 હપ્તામાં આપવામાં આવશે. ત્યારે મિત્રો, કિસાન યોજનાના લાભાર્થીઓ જો PM માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને પણ 60 વર્ષની ઉંમર પછી ઘરે બેઠા 36,000 મળે છે. આ બંને યોજના થકી ખેડૂતોને હવે ઘરે બેઠા બેઠા 42,000ની આર્થિક સહાય પૂરી મળે છે. પાડવામાં આવશે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ખાતર ખરીદવા માટે મોટા ફેરફારો. કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. ખેડૂતો અને તેમની ખેતીલાયક જમીનના આધારે યુરિયા મળે છે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું પગલું. સરકારના મતે ઘણા ખેડૂતો તેમની જરૂરિયાત કરતાં વધુ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે યુરિયા ખાતરને લઈને સૌથી મોટા સમાચાર, જેનો એક ભાગ બિનકૃષિ હેતુ માટે છે અને આ ખાતરની યોગ્ય માત્રા યોગ્ય ખેડૂત સુધી પહોંચાડતા અટકાવે છે. આ મુદ્દો ઉકેલવા
કરવા માટે સરકારે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં યુરિયા ખરીદી ખેડૂતની દુકાનમાં હદ સાથે જોડવામાં આવશે. જેટલી વધુ ખેતીલાયક જમીન અને તેટલી વધુ યુરિયા. મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો વર્ષ 2026માં પેટ્રોલ ડીઝલ થશે સસ્તું. સામાન્ય જનતા માટે મોંઘવારીના મળશે રાહતના સમાચાર છે. SBI રિસર્ચ મુજબ જૂન 2026માં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલમાં આ સાથે હાઈ બ્રાઇન્ટ ક્રૂડ જે $61.76 પર થશે. જો આ ઘટાડો આવશે તો ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. માર્ચ 2024થી સ્થિર રહેના ભાવ ઘટવાથી દેશને એકંદરે મોંઘવારી પણ ઘટશે અને આર્થિક વિકાસ પણ છે એ મિત્રો મેળવી શકે છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાહન ચાલકો માટે ફાસ્ટ ટ્રેગને લઈને સૌથી મોટા સમાચાર. જો તમે 4-વ્હીલર અથવા તો કારના માલિક છો અને હાઈવે પરના ટોલ ટેક્સને ઘટાડવા માટે 5 સ્ટેગ વાર્ષિક પાસર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ છે. તમારી એક નાની ઉતાવળ તમને આર્થિક રીતે મોટો ફટકો પાડી શકે છે. હાલમાં મિત્રો જો વાત કરીએ તો સાયબર ગુનેગારોએ લોકોને છેતરવા માટે એક નવી શરૂઆત કરી છે, જેમાં સસ્તા દરે અથવા તો સરળતાથી વાર્ષિક પાસ આપવાના બહાને લોકોના ખાતામાંથી પૈસા ખેરવી લેવામાં આવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો બજેટ 2026માં ખેડૂતો, ગરીબો અને મહિલાઓને મોટી ભેટ મળશે. દેશ આગામી કેન્દ્રીય બજેટની નજીક આવી રહ્યા છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામણે 1 ફેબ્રુઆરી 2026ના રોજ છે તેમનું 9મું બજેટ રજૂ કરે છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આગામી ભારતમાં કરવેરા ક્ષેત્ર માટે પ્રયત્નશીલ રહેશે. સાથે મિત્રો તમને જણાવી દઈએ તો આ કરીને ગેમ ચેલેન્જ 2025 બજેટ આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડમાં મફત સારવાર બંધ થશે. કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું મોટું કવચ છે, પરંતુ હવે તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારે સવારમાં પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા અને કડક વલણ અપનાવ્યું છે. પરંતુ મિત્રો હવે દરેક લાભાર્થીઓ માટે આધાર આધારિત KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો તમારું નામ મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે 1 લાખ રૂપિયા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલા ઉત્કૃષ્ટ યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે જેમાં મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની લોન વ્યાજમુક્ત આપવામાં આવે છે. 5 લાખના વર્ષના સમયગાળા દરમિયાન સમયસર લોન ચૂકવતી મહિલાઓને વાર્ષિક 6% સબસિડી આપવામાં આવે છે. મહિલાઓને વાર્ષિક મિત્રો આગલા સમાચાર ઉપર જોઈએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે હવે 1 લાખની સબસિડી. ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરી ગેરી ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખેડૂતોને ચાલુ વર્ષ 2025 અને 26ની સાથે ભારત સરકાર દ્વારા ઉત્પાદન ઉપરાંત સહાય ધોરણના જોવા મળશે. મિત્રો ખૂબ જ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો નજર કરવામાં આવે તો ખેડૂતોને હવે બેટરી પંપ ખરીદવા માટે મળે છે 10,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે નવીનીકરણ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ફોર્મ ભરવા માટે મહત્વના ભાવખેડ આઈ ખેડ પોર્ટલ ઉપર ભજવામાં આવે છે, જે અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ